નમસ્કાર ગુજરાત. તો આજના મુખ્ય સમાચારમાં જાણશો તો ભાવનગરના 87 પ્રવાસીઓ ભારત પહોંચ્યા. ગુજરાતથી સ્પેશિયલ ટ્રેન પંજાબ રવાના. નકલી પનીર ઝડપાયું. અમિત શાહ ફરી અમદાવાદ આવશે. અને ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની કપિલ દેવે ખેલાડીઓને કરી અપીલ. તો આ બધી જ માહિતી જણાવું એ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને એક સબસ્ક્રાઈબ ઓર લાઈક ઓર કોમેન્ટ કરી દેજો. તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું તો ભાવનગર 87 પ્રવાસીઓ ભારત પહોંચ્યા હતા. નેપાળના ગ્રેન્ડ ઝેડ યુવાનો આંદોલન દરમિયાન ભાવનગરના 43 પ્રવાસીઓ પોખરા પહોંચ્યા હતા, જેમાં મોટાભાગના લોકો વૃદ્ધો હતા. મુસાફરોને નારીગામ, સિહોર, વર્તેજ સહિત વિસ્તારોમાંથી આવ્યા હતા. બુધવારે 10 સપ્ટેમ્બરે સવારે નેટવર્ક સમસ્યા બાદ બપોરે તેઓ ટુરિસ્ટ બસમાં બેસી સુરક્ષિત ભારત પહોંચ્યા હતા, જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓને સમયસર સહાય અને બહાર કાઢવાની વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન પ્રવાસીઓને રાહત જોવા મળી હતી. ત્યારબાદ જાણીએ તો ગુજરાતની સ્પેશિયલ ટ્રેન પંજાબ રવાના હતા. પંજાબના ભયાનક પૂરની સર્જાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે માનવતાના ધોરણે મદદ મોકલવાનો નિર્ણય લીધો છે. તો ગાંધીનગરથી રેલવે સ્ટેશને ખાસ ટ્રેન મારફત પૂરગ્રસ્ત વિસ્તારોમાં શુદ્ધ પાણીનું પીવા અને ખાદ્ય સામગ્રી, કપડાં, દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ મોકલાવી છે. આ સહાયથી પંજાબના હજારો પ્રભાવિત પરિવારોને તાત્કાલિક રાહત મળશે. ગુજરાત સરકારે માનવ સેવા ધર્મ નિભાવવા આ સહયોગ પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરી છે. ત્યારબાદ જાણીએ તો નકલી પનીર ઝડપાયું. સુરતમાંથી નકલી પનીર બનાવતું ઝડપાયું છે. નકલી પનીર બનાવનાર એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજે 315 કિલો નકલી પનીરનો જથ્થો મળી આવ્યો છે, જે કબજે લેવાયો છે. કૃષ્ણાનગર વિસ્તારમાં એક મકાનમાંથી આ નકલી પનીર મળી આવ્યું છે. કેટલાક સમયથી આ નકલી પનીર બનતું હતું, તે હવે તપાસનો વિષય બની આવ્યો છે. ત્યારબાદ જાણીએ તો અમિત શાહ ફરી અમદાવાદ આવશે. તો દેશના ગૃહમંત્રી અમિત શાહ ફરી અમદાવાદમાં આવશે. નાણાપુરના ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 14 સપ્ટેમ્બરે રોજ આવેલી વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થશે. રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ, રમતગમત સાથે સંકળાયેલા વ્યક્તિઓ લોકાર્પણમાં જોડાશે. તો 25 થી 30,000 લોકોની હાજરી વૈશ્વિક કક્ષાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં લોકાર્પણ થશે. ત્યારબાદ જાણીએ તો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે કપિલ દેવે ખેલાડીઓને કરી અપીલ. તો એશિયા કપના 2025માં 14 સપ્ટેમ્બર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં લઈ રાજકીય વિરોધ વધી રહ્યો છે. શિવસેના અને સિંધ રક્ષાના નામે વિરોધ જાહેર કર્યો છે. જોકે પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય ટીમના રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ખેલાડીઓને વિવાદોથી દૂર રહી પોતાના પ્રદર્શન પર ધ્યાન આપવું જોઈએ. આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો.